અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાદખડા લીખાળા વિસ્તારમાં એસટી બસનું અચાનક બંધ પડવું મુસાફરો માટે મુશ્કેલ બન્યું હતું. આ બસમાં સફર કરતા લોકો મજબૂરીમાં રસ્તા પર ફસાઈ હતા, પરંતુ કોંગ્રેસના જિલ્લા નેતા પ્રતાપ દુધાતની ત્વરિત હસ્તક્ષેપ તેમની મુશ્કેલી હલ કરી હતી. દુધાતે પોતાની ટીમ સાથે પહોંચીને બસને ધક્કા મારીને ચલાવી, જેનાથી મુસાફરોને રાહત મળી હતી. ઘટના એવી બની કે સવારી ભરેલી એસટી બસ રસ્તા પર જ અચાનક રોકાઈ ગઈ તો ડ્રાઈવર અને કંડક્ટરના પ્રયાસો સંભળાયા નહીં અને મુસાફરો વરસીમાં બેઠા રહીને હતાશ થઈ ગયા હતા. આ વચ્ચે સ્થાનિક કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતને સમાચાર મળતા તેઓ તુરંત જ તેમના સમર્થકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા. દુધાતે પોતે આગળ આવી બસને ધક્કા મારવાનું કામ હાથમાં લીધું હતું. તેમના ઉત્સાહથી અન્ય લોકો પણ જોડાયા અને અંતે બસ ચાલુ થઈ. આ દરમિયાન એક યુવાન વિકાસે રસ્તા પર ચડીને બસના વ્હીલની ચેમ્બર કાઢી દીધી, જેનાથી બસને વધુ ધક્કા મારવાની જરૂર પડી. આધુનિક ટેકનોલોજીવાળી આ ગાડીઓ પણ આખરે ધક્કા ગાડી બની ગઈ છે, જેનાથી મુસાફરોનો હાસ્યનો સરખાવો થયો છે. પરંતુ દુધાતની આ કૃતિની બદલો લોકોમાં તેમના પ્રત્યે આદર વધ્યો છે. તો કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કાઉન્ટર બાઇટમાં કહ્યું, મુસાફરો હેરાન છે, તેથી લોકોને મદદ કરવી તે અમારો ધર્મ છે. એસટી જેવી જાહેર વાહન સેવાઓ ખામીઓને ધ્યાનમાં રાખીને અમે હંમેશા તૈયાર રહીએ છીએ. ત્યારે આવી ઘટનાઓ રાજકારણમાં નહીં પરંતુ માનવતામાં પહેલી છે. તેમણે એસટી વિભાગને વાહનોની જાળવણી સુધારવાની માંગ કરી. તો આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. દુધાતની આ પહેલ સ્થાનિક લોકો યોગ્ય માની રહ્યા છે, જ્યારે કેટલાકે એસટી સેવાની ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે. તો જિલ્લા વહીવટી તરફથી હજુ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આવી ઘટનાઓથી જાહેર વાહન સેવામાં સુધારાની જરૂરિયાત વધુ સ્પષ્ટ થાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.